કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? સ્વાગત છે તમારું વારું પાણીમાં. મિત્રો, આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી અને દાણેદાર રવાનો શીરો. આ શીરો સત્યનારાયણ ભગવાનની કથાના પ્રસાદમાં બનાવવામાં આવે છે, જેથી આને મહાપ્રસાદ અથવા તો પ્રસાદનો શીરો પણ કહેવામાં આવે છે. તો જોઈએ એની રેસીપી. રવાનો શીરો બનાવવા માટે 1 વાટકી રવો, 1 વાટકી ખાંડ, 1 વાટકી ઘી ત્રણેય સરખા ભાગે લેવાનું છે અને 3 વાટકી દૂધ લેવાનું છે, જે આપણે આગળ જોશું. પછી આપણે એક કડાઈમાં પહેલાં ઘી લેશું અને ઘીને ગરમ થવા દેશું. આપણું ઘી ગરમ થાય છે ત્યાં સુધીમાં આ મેં 3 વાટકી દૂધ લીધું છે, એને આપણે સાઈડમાં ગરમ કરવા માટે મૂકશું. આપણે શીરો દૂધમાં બનાવવાનો છે. પ્રસાદનો શીરો હંમેશા દૂધમાં બનાવવામાં આવતો હોય છે. દૂધની જગ્યાએ તમે પાણીનો ઉપયોગ પણ કરી શકો. આપણે જેટલો રવો લીધો હોય એનાથી 3 ગણું આપણે દૂધ અથવા તો પાણી લેવાનું છે. અહીંયા મેં 1 વાટકી રવો લીધો છે, તો 3 વાટકી દૂધને આપણે ગરમ કરવા માટે મૂકશું. ઘી ગરમ થાય એટલે આપણે એમાં રવો એડ કરશું. આ રવાને આપણે ઘીમાં શેકવાનો છે. ધીમા તાપે રવો બદામી કલરનો થાય ત્યાં સુધી આપણે રવાને શેકશું. રવાને શેકવા માટે આપણે કન્ટિન્યુ આ રીતે એને હલાવતા રહેવાનું છે. આ રીતે કન્ટિન્યુ હલાવતા રહીને રવાને આપણે બદામી કલરનો થાય ત્યાં સુધી શેકશું. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, ફૂલ તાપે શેકવાનો નથી. હવે આપણો રવો શેકાવાની સુગંધ સરસ આવવા લાગી છે અને રવાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આ રીતે રવો થોડો બદામી કલરનો થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. જો તમે પ્રસાદના શીરા માટે બનાવતા હોય તો એને વધારે બદામી કરવાનો નથી. આ રીતે થોડો થોડો બદામી કલરનો થાય ત્યાં સુધી જ શેકશું. કારણ કે પ્રસાદના શીરાનો કલર વ્હાઈટ જ રાખવામાં આવતો હોય છે, પરંતુ જો તમારે એમ જ ખાલી ખાવા માટે કરવો હોય તો થોડો વધારે બદામી શેકશો તો પણ સરસ લાગશે. હવે આપણે ગેસને સાવ ધીમો કરી નાખશું અને પછી આપણે સાઈડમાં જે દૂધને ગરમ કરવા મૂક્યું હતું એને એડ કરશું, પરંતુ થોડું થોડું કરીને એડ કરશું, નહીં તો ઉડશે. હવે આ દૂધ અને રવાને બરાબર મિક્સ કરી લેશું. આ રીતે દૂધને ગરમ કરીને એડ કરશો તો શીરામાં ગાંઠા પણ નહીં પડે અને શીરો જરા પણ ચીકણો નહીં બને. જો તમે પાણીમાં બનાવતા હોય તો પાણીને પણ ગરમ કરીને એડ કરવું, જેથી શીરો ચીકણો પણ ના બને અને ગાંઠા પણ ના પડે. હવે આપણે એમાં 1 વાટકી ખાંડ એડ કરશું. ખાંડનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું નાખી શકો છો. ખાંડને પણ બરાબર મિક્સ કરી લેશું. પછી એમાં થોડો એલચી પાવડર એડ કરશું અને થોડા ડ્રાયફ્રૂટ એડ કરશું. ડ્રાયફ્રૂટ તમારી પસંદ પ્રમાણેના કોઈ પણ નાખી શકો. અત્યારે મેં અહીં કાજુ અને બદામ એડ કર્યા છે. હવે આપણે શીરાને આ રીતે કન્ટિન્યુ ત્યાં સુધી હલાવવાનો છે જ્યાં સુધી શીરો કડાઈ છોડવા લાગે. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ રીતે બધો શીરો એકી સાથે આવવા લાગે અને આ રીતે કડાઈ છોડવા લાગે એટલે આપણો શીરો તૈયાર છે. અને આ રીતે સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે. આ રીતે સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગે એટલે આપણે હવે ગેસને બંધ કરી દેશું અને શીરાને સર્વ કરશું. શીરાને ઉપર ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરશું. મિત્રો, આ રીતે શીરો બનાવી તમે પણ ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો.
તો તૈયાર છે આપણો ફટાફટ બની જતો ખૂબ જ ટેસ્ટી અને દાણેદાર રવાનો શીરો અથવા તો પ્રસાદનો શીરો. તો તમે પણ ક્યારે બનાવો છો